ભચાઉ ખાતે જાડેજા ફાર્મ હાઉસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના ઉમેદવારોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાપરના ધારાસભ્ય તથા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ બી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ભચાઉ અને રાપર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બંને તાલુકાના ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર ફાર્મ હાઉસ જનમેદનીથી ખચાખચ ભરાઈ ગયું હતું. વિરેન્દ્રસિંહ બી જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જનસેવા અને લોકહિત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જવાબદારીપૂર્વક કાર્ય કરી પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવો જોઈએ. તેમણે તમામ વિજયી ઉમેદવારોને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સન્માન સમારોહમાં વિવિધ વિસ્તારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોગર તાલુકાના પંચાયતના બિનહરીફ સભ્ય ભરતસિંહ એન જાડેજા, મોટી જીરાઈના મયુરધ્વજસિંહ જાડેજા, ચોપડવાના લખમણભાઈ રબારી, મોટી રવના શક્તિસિંહ જાડેજા, રામવાવના રાજેશભાઈ આહિર, બાલાસરના દક્ષાબેન ધૈડા, ગાગોદરના નરેન્દ્રસિંહ પી જાડેજા તથા ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા સહિતના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ બી રાણા, ભચાઉ.